વડોદરા રિફાઇનરી આગમાં કર્મચારીના મોતનો મામલો. બંને મૃતકના પરિવારો વળતર માટે કરી રહ્યા હતા ધરણા. તારાપુરના ધીમંત મકવાણાના પરિવારનું થયું છે સમાધાન. 25 લાખનું વળતર, પત્નીને નોકરી આપશે રિફાઇનરી. પ્રશાસન બાળકોના અભ્યાસનો ખર્ચ પણ રિફાઇનરી ઉપાડશે. પરિવારજનોને સંતોષ થતા પરિવારજનો એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે જે કેમિકલના કારણે સૌથી વધારે મહત્વની ચર્ચામાં રહ્યું હતું ઓઇલ રિફાઇનરીમાં, જેમાં બ્લાસ્ટ થયો. એ બ્લાસ્ટ રાત્રિના 3:30 વાગે કાબૂમાં આવ્યો, પરંતુ 2 લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી એક વ્યક્તિના પરિવારજન સાથે સમાધાન થયું છે. કોયલી ગામના શૈલેષ મકવાણાના પરિવારજનોની 50 લાખના વળતરની માંગ. હજુ સુધી નથી થયું સમાધાન. પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર પહોંચ્યા છે મીટિંગમાં. મૃતક શૈલેષના પરિવારજનો 50 લાખની કરી રહ્યા છે માંગ. શૈલેષના પરિવાર અને સગા સંબંધીના ધરણા યથાવત છે. IOCL રિફાઇનરીના મુખ્ય ગેટની બહાર કરી રહ્યા છે ધરણા. તેમનું કહેવું છે કે આ ફેક્ટરી જે ચાલી રહી હતી IOCLની, તેના કારણે રિફાઇનરી જે ચાલી રહી હતી તેમાં ભૂલ થવાને કારણે તેમના પરિવારજનને ખોવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં શ્વાન, બિલાડી તેમજ કપિરાજનો આતંક વધ્યો છે. એએમસીના ચોપડે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. બિલાડી, શ્વાન તેમજ કપિરાજના કરડવાની ઘટનાઓ વધી છે. એએમસીના ચોપડે છેલ્લા 10 મહિનામાં અધધ કેસ નોંધાયા. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન કપિરાજના કરડવાના 401 કેસ નોંધાયા, તો બિલાડી કરડવાની ઘટનાઓ પણ વધી છે. ચાલુ વર્ષ દરમિયાન 2457 લોકોને બિલાડીએ બચકા ભર્યા હતા, જ્યારે શ્વાન કરડવાના 66,658 કેસ નોંધાયા. શ્વાનના ખસીકરણ અને રસીકરણની કામગીરી વચ્ચે ઘટનાઓ વધી. શહેરના સાપ ડંખ મારવાના પણ 77 કેસ નોંધાયા. કરીબ 69,000 જેટલા એનિમલ બાઇટના કેસીસ રિપોર્ટ થયેલા છે, જેમાંથી મુખ્યત્વે 6,000 જેટલા માસિક ધોરણે ડોગ બાઇટના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. સાથે હાલમાં મંકી બાઇટના પણ કેસીસ જોવા મળતા હોય છે. એવરી મંથ 50 જેટલા મંકી બાઇટના કેસીસ પણ રિપોર્ટ થયેલ છે, અને જેને ARV વેક્સિન આપીને જરૂરી સારવાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટથી સમાચાર. ગોંડલમાં યુવકનો આપઘાતનો પ્રયાસ. ભુજપરા ગામે ગળું કાપી આપઘાતનો કર્યો પ્રયાસ. ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી નથી શકાયું, પરંતુ ભુજપરા ગામે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે. યુવકની હાલત હાલમાં નાજુક જણાવવામાં આવી રહી છે. વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પીવી મુરજાણી આપઘાત કેસમાં પોલીસે માતા અને દીકરીને ઝડપી લીધા છે. 4 દિવસની દોડધામ બાદ પાણીગેટ પોલીસની ટીમે ફરાર માતા દીકરીને ભાવનગર રાજકોટ હાઈવે પરથી દબોચી લીધી છે. માનીતી દીકરી કોમલ અને તેની માતા સંગીતાથી કંટાળીને પીવી મુરજાણીએ આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટમાં માતા અને દીકરીના અસહ્ય ત્રાસનો ઉલ્લેખ હતો. પીવી મુરજાણીએ પોતાના મોત માટે પણ માતા પુત્રીને જ જવાબદાર ઠેરવ્યા હતા. 4 દિવસની સતત દોડધામ પછી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ માતા દીકરીને દબોચી લેવામાં સફળતા મેળવી. મુરજાણીના પત્નીને પોલીસ સ્ટેશન બોલાવી તેમની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ. રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં જુદી 53 જેટલી દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં સફાઈની દ્રષ્ટિએ રાજકોટ મનપા પ્રથમ ક્રમાંકે આવે, તેમજ રાજકોટ સ્વચ્છ અને તે હેતુસર ગાર્બેજ કલેક્શન, કચરાનું વર્ગીકરણ તેમજ તેના પ્રોસેસિંગ સહિતના પ્લાન્ટ બનાવવા આવેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી. જે દરખાસ્ત મંજૂર કરતા અત્યાર સુધી પ્રતિ વર્ષ મનપાને ₹52 કરોડનો ખર્ચ થયો હતો, તેની સરખામણીએ ₹96 કરોડનો ખર્ચ થશે. હાલ રાજકોટ શહેરમાં 223 ટીપર વાન દોડી રહી છે, તેના બદલે હવે 573 ટીપર વાન કાર્યરત રહેશે, તેમજ એજન્સીના ₹1,500થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાશે. આમ આગામી 10 વર્ષ માટે ₹960 કરોડનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને કરવામાં આવશે. રાજકોટને ક્લીન બનાવવા માટેની આ ખૂબ સારી દરખાસ્ત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમને આપવામાં આવી હતી. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આ દરખાસ્ત ઉપર ગહન ચર્ચા કરી, ગઠન કરી અને લાંબી આખી મેરેથોન મિટિંગો અને એજન્સી સાથે પ્રાઇસનું નેગોશિયેબલ કરીને આ દરખાસ્ત આજે રાજકોટના હિત માટે સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી, ને જેને ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. પણ અત્યારના હાલનું 5000 નું સેટઅપ હોવા છતાં કોર્પોરેશન પાસે ASI છે, પર્યાવરણ ઇજનેર છે, તો પણ સફાઈ લોકોની થતી નથી. આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ક્યાંક ને ક્યાંક આમાં સલવાયેલા છે, અને આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે, અને આની વહીવટી મંજૂરી ન આપવામાં આવે કોંગ્રેસ પક્ષની માંગણી છે, અને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સુરત શહેરમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે લાખો લોકો જોડાયેલા છે, જેને કારણે સુરતમાં વેપારીઓની અવરજવર પણ વધી છે. વેપારને વધુ વેગ મળે તે માટે સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ એર કાર્ગોની સુવિધા શરૂ કરવાની માંગ કરી છે.
ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માંગ કરવામાં આવી છે. આ તરફ ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન થઈ રહ્યું છે. ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા ગણેશભાઈ જાડેજા દ્વારા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજીના વિવાહનો અલૌકિક અવસર યોજાયો. ધારાસભ્યના નિવાસસ્થાને તુલસી માતાની મંડપ વિધિ કરવામાં આવી હતી, જેમાં તુલસી માતાના માવતર ધારાસભ્યના પુત્ર ગણેશ અને તેમના ધર્મપત્ની બન્યા છે, જેમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ સહિત સંતો મહંતો મહેમાન હાજરી આપી રહ્યા છે. રાત્રે કોલેજ ચોક સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરાયું છે. ખેડાના વડતાલમાં લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના સાધુ સંતો દ્વારા રાજ્યપાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યપાલે મહોત્સવમાં બનાવવામાં આવેલ વિશાળ ગૌશાળા પ્રદર્શનની મુલાકાત લીધી. રાજ્યપાલે વડતાલ સંસ્થા દ્વારા ચાલી રહેલા લોક કલ્યાણના કામોને બિરદાવ્યા. તેમણે કહ્યું, છેલ્લા 200 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય બીજા લોકોમાં પોતીકાપણું જોવે છે. पिछले 200 वर्षों से भी ज्यादा काल से पूरी मानवता के कल्याण के लिए समर्पण भाव से कार्य कर रहे हैं. इसके लिए मैं पूज्य आचार्य श्री राकेश प्रसाद जी महाराज को बहुत बहुत अभिनंदन करता हूं. ખેડાના વડતાલમાં લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે 47 પાર્ષદોએ દીક્ષા લીધી, જેમાંથી ઉચ્ચ ડિગ્રી ધરાવતા 11 પાર્ષદોએ પણ દીક્ષા ગ્રહણ કરી સંત બન્યા. મહોત્સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરી. ગોપાલનાથ સ્વામીના આસને ભગવતી દીક્ષા વિધિવત સંપન્ન થઈ. મહત્વનું છે કે આ પાર્ષદો BCA, BTech, BCom, BBA સહિતની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, ત્યારે વડતાલની પુણ્યભૂમિ પર પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરી હર્ષાની લાગણી વ્યક્ત કરી. દ્વિશતાબ્દી મહોત્સવના 6ઠા દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ દરબારમાં 47 સંતોએ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાસે દીક્ષા લીધી છે. એમાં 14 જેટલા સંતો તો બીટેક એન્જિનિયર, MBA, કમ્પ્યુટર એન્જિનિયર થયેલા છે. અન્ય સંતો પણ શિક્ષિત છે. મેં આજે દીક્ષા લીધી, મને એટલો આનંદ થાય છે કે જીવનનો અમૂલ્ય લાવો છે આવો, કે જે ભાગ્યશાળી બહુ હોય એને જ મળે. કારણ કે આ દ્વિશતાબ્દી મહોત્સવ જ એવો છે કે ન ભૂતો ન ભવિષ્યથી, કોઈ દી જોયો તો નથી, જોવાશે કે નહીં એ નથી ખબર. મારો અભ્યાસ BA મેં પૂરું કર્યું છે, માસ્ટર શરૂ છે, અને સાથે મારો અત્યારે હાલમાં સંસ્કૃતમાં અભ્યાસ શરૂ છે મારા ગુરુ પાસે. આજે મારો જીવન મારું સુધરી ગયું એવું હું કહી શકું. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો 5